ગુડ મોર્નિંગ. ચલો કે લાસ્ટ આપણે ઉદાહરણ નંબર 3.3 સુધી કેલ્ક્યુલેશન કરી ગયા. હવે આપણે જે ડિસ્કસ કરીએ છીએ ઉદાહરણ નંબર 3.4ની. પહેલાં અહીંયા ક્વેશ્ચન જોઈએ કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે. એટલે આપણને બરફનું તાપમાન એટલે આપણે જાણીએ છીએ કે બરફનું તાપમાન એટલે 0°C. એટલે 0°C અવરોધ ધારો કે આપણે R0 કહીએ તો R0 બરાબર 5 ઓહ્મ. આને જ આપણે સંદર્ભ તાપમાન તરીકે લઈ શકીએ. તો આને આપણે સંદર્ભ તાપમાન લઈએ. એટલે હવે આપણું ફોર્મ્યુલા શું થશે? RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. હવે T0 બરાબર 0 લઈએ તો RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ 0 અને માટે RT ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T આવું મળે. હજી આને લખવું હોય તો આ રીતે લખાય RT બરાબર R0 પ્લસ R0 ઇન્ટુ આલ્ફા T. R0 સામે લઈ જઈએ તો આપણને આવું મળશે RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા T. મતલબ કે આ દાખલામાં આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું જેનાથી દાખલો આ સરળ થઈ જશે. બીજું કોઈ કારણ નહીં. બીજું કારણ એ આપણને અંદર આલ્ફા આપેલો નથી, તો આલ્ફા નથી આપેલો તો આપણે કોઈક રીતે આલ્ફાને કેન્સલ કરવો છે માટે. ચલો ઓકે. તો હવે બીજી વેલ્યુ આપી છે કે વરાળના તાપમાને, એટલે કે જ્યારે T બરાબર 100°C હોય ત્યારે RT આપણને 5.23 ઓહ્મ આપેલો છે. એટલે આપણને અહીંયા ઇક્વેશન મળશે માટે RT એટલે 5.23 R0 5 બરાબર R0 એના તેમ નામ રહેવા દઉં છું આલ્ફા ઇન્ટુ T 100. આને રિઝલ્ટ નંબર 1 આપી દો. પછી આપી દીધું છે કે જ્યારે એને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે એ વખતે આપણને તાપમાનની ખબર નથી. ધારો કે T બરાબર થીટા હોય, આ આપણે શોધવાનું છે. ત્યારે R થીટા આપણને આપેલો છે, એટલે કે RT ઇઝ RT થયું કેમ કે આપણે T બરાબર થીટા લીધું. તો એ કેટલો આપણને આપેલો છે 5.795 ઓહ્મ. અને માટે 5.795 ઓછા R0 એટલે કે 5 R0 આલ્ફા ઇન્ટુ થીટા. ચલો ક્લિયર. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા હવે આપણને ખબર 5.23 ઓછા 5 એટલે 0.23 અને 5.795 ઓછા 5 એટલે 0.795 બરાબર. અહીંયા તમે જોશો તો R0 આલ્ફા ઇન્ટુ 100 હશે અને અહીંયા R0 આલ્ફા થીટા હશે. તો માટે તમે જોઈ શકો કે સર અહીંયા R0 કેન્સલ થઈ જાય, આલ્ફા આલ્ફા કેન્સલ થઈ જાય, તો થીટા બરાબર
100 ઇન્ટુ 0.795 ભાગ્યા 0.23. ચલો આને તમે સિમ્પ્લિફાય કરી નાખશો એટલે આ વેલ્યુ આપણને મળશે 0.795 ભાગ્યા 0.23 ઇન્ટુ 100. વેલ્યુ આપણને મળશે 345.65. જે બુકની અંદર જેટલી છે એ જ વેલ્યુ આપણી પાસે. તો 345.65 ડિગ્રી સેલ્સિયસ. તો હોટ બાથનું જે તાપમાન છે એ હોટ બાથનું તાપમાન કેટલું હશે? 345.65 ડિગ્રી. તો આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? તો મેં અહીંયા એ લોકોએ બુકની અંદર ડાયરેક્ટ સીધું સૂત્ર આપેલું છે. આપણે સૂત્ર કઈ રીતે લાયા એના ઉપર અહીંયા આપણે ડિસ્કશન કરી. તો આપણે આ દાખલો મેં જે રીતે ગણેલો છે આ રીતે ગણવાનો. અને પછી કેમ કે બુકની અંદર સીધું ફોર્મ્યુલા છે, આપણને કન્ફ્યુઝન એ થાય કે સર ફોર્મ્યુલા ક્યાંથી એ લોકો સીધો લાયા. તો એ ફોર્મ્યુલા કઈ રીતે આવ્યો એની કેલ્ક્યુલેશન મેં અહીંયા તમને બતાવેલી છે. ચલો ક્લિયર? તો ઓવરઓલ જોઈએ તો જે કેલ્ક્યુલેશન છે એ સહેલું છે ને તમે પછી જે અંદર ફોર્મ્યુલા આપેલો છે એને તમે શોર્ટકટ તરીકે આવા પ્રકારનો દાખલો હોય તો યુઝ કરી શકો છો. હવે આપણે જોઈએ આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે, વિદ્યુત ઉર્જા અને પાવર. ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ પાવર. અહીંયા આપણે એક વાહક ધારી લઈએ. વાહકના અહીંયા આપણી પાસે બે અંત્ય બિંદુઓ છે, એ અને બી. આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે આઈ છે, એટલે આઈ જેટલો પ્રવાહ એ થી બી તરફ વહન કરે છે. ક્લિયર છે કે એ બિંદુએ અહીંયા વીજ સ્થિતિમાન ધારો કે VA છે અને બી બિંદુએ વીજ સ્થિતિમાન ધારો કે VB છે. હવે અહીં આપણે જાણીએ છીએ કે અહીં પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? એ થી બી. એટલે આપણે બધા જાણીએ છીએ કે પ્રવાહ હંમેશા ઊંચા વીજ સ્થિતિમાનથી ક્યાં જાય? નીચા વીજ સ્થિતિમાન તરફ. એટલે પ્રવાહ એ થી બી તરફ વહન પામે છે, માટે VA ગ્રેટર ધેન શું છે? VB. અને માટે વીજ સ્થિતિમાનનો તફાવત બરાબર VA માઇનસ VB જો લઈએ ગ્રેટર ધેન શું થાય? 0. ક્લિયર છે કે VA ગ્રેટર ધેન VB છે તો VA માઇનસ VB શું થશે? ગ્રેટર ધેન 0. ચલો આ થઈ ગયો આપણી પાસે વીજ સ્થિતિમાનનો તફાવત. હવે આપણે ડેલ્ટા ટી સમય માટે જો વાત કરીએ આપણે જાણીએ સર આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લઈ શકીએ અને માટે ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી લઈ શકાય. તો મતલબ કે ડેલ્ટા ટી સમયગાળામાં એ થી બી તરફ ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર વહન પામતો હશે. તો આના પરથી કહી શકીએ કે એ થી બી તરફ ડેલ્ટા ટી સમયગાળામાં
ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર વહન પામશે અથવા વહન પામે છે અથવા ગતિ કરે છે, જે રીતે આપણે એને કાઉન્ટ કર્યું. હવે સ્થિતિ ઉર્જા પ્રમાણે હવે આપણે જાણીએ છીએ કે V બરાબર W/Q અને આના પરથી W બરાબર Q × V. આ કોને રજૂ કરશે? એની સ્થિતિ ઉર્જા. તો આપણે કહી શકીએ કે એ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીએ, કેમ કે ત્યાંનું આપણે વે સ્થિતિમાન લેવાનું. એ જ રીતે બી બિંદુ આગળ સ્થિતિ ઉર્જા બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી લઈએ. તો હવે આપણે જાણીએ છીએ કે આથી સ્થિતિ ઉર્જામાં ફેરફાર ડેલ્ટા યુ બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીબી અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા એટલે ડેલ્ટા ક્યુ ઇન્ટુ વીએ. ડેલ્ટા ક્યુ આપણે કોમન કાઢીએ, વીબી માઇનસ વીએ. હવે આપણને ખબર સર વીએ માઇનસ વીબી ગ્રેટર ધેન 0 હતું. અહીંયા આપણે પોઈન્ટને રિપ્રેઝેન્ટ કરી દીધો કે સર વીએ માઇનસ વીબી ગ્રેટર ધેન 0 છે, તો વીબી માઇનસ વીએ લેસ ધેન 0 થશે. એટલે કે અહીંયા આપણી વેલ્યુ કેવી આવશે? માઇનસ. એટલે કે અહીં વેલ્યુ આપણને મળશે માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી સ્થિતિમાનનો તફાવત ધારો કે આપણે વી લઈએ લેસ ધેન 0. ચલો કે આ કન્ડિશન આપણને મળી. હવે અહીંયા આપણે એક વસ્તુ ધારીએ છીએ કે ધારો કે વિદ્યુત ભાર સુવાહકમાં અથડામણ વગર ગતિ કરે. તો તેની ગતિ ઉર્જા બદલાતી નથી. બીજી ભાષામાં કહીએ તો કુલ ઉર્જા અચળ રહે. હવે કુલ ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે કુલ ઉર્જા E બરાબર સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. માટે ફેરફાર ડેલ્ટા E બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે. જેમ અહીંયા વાત કરી કે કુલ ઉર્જા અચળ રહે, જો કુલ ઉર્જા અચળ રહે તો ડેલ્ટા E શું હોય? હંમેશા 0. માટે 0 બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા કે અને માટે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. અને આપણી પાસે યુ તો ડેલ્ટા યુ તો માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી તો મળેલું છે. તો આના પરથી ડેલ્ટા કે બરાબર શું મળશે? આઈ વી ડેલ્ટા ટી. તો આ થઈ ગઈ એને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા. તો જેમ અહીંયા વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકમાં મુક્ત રીતે જ્યારે ગતિ કરતા હોય ત્યારે
તેમની ગતિ દરમિયાન એમની ગતિ ઉર્જા, કેમ કે અહીંયા ગતિ ઉર્જામાં ફેરફાર કેવો આવ્યો? ધન આવ્યો, મતલબ કે એની ગતિ ઉર્જામાં સતત વધારો થાય છે. પણ આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહો પ્રવેગિત ગતિ કરતા નથી, કેમ કે આપણે ડ્રિફ્ટ વેગની એટલે તો વ્યાખ્યાયિત કર્યો કે અથડામણ ભલે ઘણી બધી થતી હોય પણ એની સાપેક્ષે આપણે એક અચળ વેગથી એને રજૂ કરી શકીએ, એટલે કે એ ડ્રિફ્ટ વેગથી રજૂ કરે છે. આવું આપણે જોયું. મતલબ કે તેમની મુસાફરી દરમિયાન તેઓ આયનો અને પરમાણુ સાથે અથડામણ તો અનુભવશે, પણ અથડામણો દરમિયાન વિદ્યુત ભારે મેળવેલ ઉર્જા પરમાણુ સાથે શું કરશે? વહેંચશે. મતલબ કે પરમાણુ એકદમ જોશથી દોલન કરશે, એટલે કે સુવાહક શું કરશે? ગરમ થશે. કેમ કે અથડામણ થશે, એ અથડામણ એ આયનોને ગતિ કરાવશે, દોલન કરાવશે. આયનો દોલન કરશે એટલે એની ગતિ ઉર્જા જનરેટ થશે. ક્લિયર છે કે એ ગતિ ઉર્જા, એ જે દોલન ઉર્જા છે એ દોલન ઉર્જા ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થશે અને એટલે સુવાહક એ ગરમ થશે. એટલે જ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી ધરાવતું કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ સાધન છે અને તમે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ધીમે ધીમે એ સાધનની અંદર જે બોડી હોય એ ગરમ થાય છે. હવે એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા જે ઉર્જા ઉદ્ભવે છે અંદર, એ ઉર્જા વ્યય પામે છે અને એ શેના સ્વરૂપે વ્યય પામશે? તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો હવે અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા એ અહીંયા તો બીજે કોઈ તો લોસ છે જ નહીં, એટલે જે વધારાની જેટલી ઉર્જા છે એ જ લોસ પામશે. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતી ઉર્જા ડેલ્ટા ડબલ્યુ બરાબર ગતિ ઉર્જામાં જે વધારો થાય તે. કેમ કે ગતિ ઉર્જા અહીંયા મેં તમને કીધું કે અચળ વેગે ગતિ કરશે તો ગતિ ઉર્જાનો વધારો ક્યાંક ને ક્યાંક જશે. તો ગતિ ઉર્જાનો વધારો ક્યાં જશે? અથડામણોમાં. અને એ અથડામણોને કારણે આયનો દોલન કરશે અને આયનોનું દોલન જે છે શેમાં કન્વર્ટ થશે? પાછી ઉષ્મા ઉર્જામાં. એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, અને એ વેલ્યુ કેટલી હશે? IV ડેલ્ટા ટી. હવે જો આપણે કહીએ કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા જેને બીજી ભાષામાં કહીએ તો ખર્ચાતો પાવર. તો આપણે જાણીએ છીએ કે સર પાવર P બરાબર ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી, અને માટે P ઇઝ ઇક્વલ ટુ IV. કેમ કે ડેલ્ટા ટી શું થશે? કેન્સલ. તો અહીંયા આપણને પાવર કેટલો મળશે? VI જેટલો. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI. હવે આપણે જાણીએ છીએ કે ઓહમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR, અને માટે P ઇઝ ઇક્વલ ટુ, આપણે જો વીની જગ્યાએ IR પુટઅપ કરીએ તો I²R, અથવા જો આઈની જગ્યાએ આપણે V અપોન R પુટઅપ કરીએ તો V²/R. મતલબ કે અહીંયા જે ખર્ચાતો પાવર હોય, મોટાભાગે આના ઉપરથી આપણે આને જૂલ ઉષ્મા જ કહીએ છીએ, એટલે P પ્રોપોર્શનલ ટુ I². આઈના વર્ગના સમપ્રમાણમાં નોર્મલી વ્યય થતો પાવર જે છે એ ખર્ચાય છે. એટલે કે R અવરોધ ધરાવતા અને I જેટલો પ્રવાહ ધરાવતા સુવાહકની અંદર ઉર્જા વ્યય એ હંમેશા થાય. આ જે ઉર્જા વ્યય છે એ અવરોધને કારણે થતો હોય, એટલે અહીંયા જે વ્યય છે એ વ્યયને ઓહમિક લોસ પણ કહેવાય છે. એટલે એને ઓહમિક વ્યય એ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય. તો ઓહમિક વ્યય પણ કેટલો કહેવાય? I²R જેટલો. જેમ કે વિદ્યુત બલ્બના ગૂંચળાને પ્રકાશિત થાય તેટલું ઉષ્માથી ગરમ કરે છે, જે ઉષ્મા અને પ્રકાશનું શું કરે? ઉત્સર્જન કરે. હવે પ્રશ્ન એ થાય કે આપણને આ પાવર મળે છે ક્યાંથી? તો આપણે બધા ઘરે તો જોઈએ છીએ કે આપણે ધારો કે ટેલિવિઝન ચલાવતા હોય કે ટ્યુબલાઇટ ચલાવતા હોય તો એમાં આપણે જાણીએ છીએ કે સર આપણે પાસે કંઈક બહારથી એક આપણે સોર્સ JEBમાંથી આપણને મળે. પણ અહીંયા આપણે AC સોર્સ માટે વાત નથી, ડીસી જ. જેમ કે આપણો મોબાઈલ છે તો મોબાઈલને આપણે શેનાથી? તો મોબાઈલની અંદર બેટરી યુઝ કરીએ છીએ. મતલબ કે
અહીંયા આપણી પાસે એક એવું ઉદ્ગમ છે કે જે સુવાહકમાં સ્થાયી પ્રવાહ કન્ટિન્યુઅસ આપતું રહે છે. અહીંયા સાઈડમાં તમને એક વિદ્યુત કોષ રિપ્રેઝેન્ટ કરેલો બતાવેલો છે, બરાબર. તો અને વિદ્યુત કોષ જોડે આપણે એક અવરોધને કનેક્ટ કરેલો. અવરોધ એટલે તમે જે સાધન એની જોડે કનેક્ટ કરો, જે ઉપકરણ તમારે ચલાવવાનું હોય એ નોર્મલી અવરોધ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય, બરાબર. તો મોટાભાગે તમે જે આ ઉદ્ગમ જે છે એ તમારી જે જરૂરિયાત જ્યાં છે ત્યાં એ પોતે પાવર પૂરો પાડશે. એટલે મોટાભાગે આવું સાધન કયું તો એને વિદ્યુત કોષ કહેવાય. મોટાભાગે આપણે જે વિદ્યુત કોષ યુઝ કરીએ છીએ બેટરીની અંદર કે મોબાઈલની અંદર જે બેટરી યુઝ થાય એની અંદર, તો એ રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. એટલે વિદ્યુત કોષ મોટાભાગે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતી રચના છે, બરાબર. અને પાવરના જેમ સમીકરણો આપણે જોયા કે પાવર જે છે એ પ્રવાહ ઉપર અને વોલ્ટેજ ઉપર એ નોર્મલી આધાર રાખતો હોય છે. હવે આપણને એમ થાય કે સર આનો ઉપયોગ આપણે મેક્સિમમ કરીએ છીએ, તો આનો સૌથી અગત્યનો ઉપયોગ જ્યારે આપણે પાવર પ્રસારણ, હવે આપણને થાય કે સર પાવર પ્રસારણ એટલે આપણે જોયું કે આપણા ઘરની અંદર જે લાઇટ આવે છે અથવા જે વીજળી આવે છે એ વીજળી જીઈબીમાંથી આવે છે. જીઈબીમાં જે વીજળી આવે છે તે એનું પ્રોડક્શન કદાચ માઇલો દૂર કોઈ એક સ્ટેશન ઉપર થતું હશે. ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે અહીંયા આપણી પાસે જે વીજળી આવી એ ધારો કે નર્મદા ડેમ ઉપર જે વીજળી ઉત્પન્ન થઈ એમાંથી ધારો કે આપણી પાસે આવી, તો આપણે જાણીએ છીએ કે અહીંથી નર્મદા ડેમ જે છે જ્યાં વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે એરાઉન્ડ 400 કિલોમીટર દૂર છે. મતલબ કે ઘણા બધા દૂર આ જે આપણા ઉદ્ગમ હોય એ ઘણા બધા દૂર હોય. ત્યાંથી પાવરને આપણા ઘર સુધી લાવવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે પાવર આપણા સ્ટેશનથી ક્યાં સુધી, જે તે સ્ટેશનથી ઘરો સુધી આપણે કેબલથી એને રિપ્રેઝેન્ટ કરીએ, તો મોટાભાગે તાર યુઝ કરીએ છીએ આપણે. હવે પ્રશ્ન એ થાય કે આપણે જે તાર યુઝ કરીએ છીએ એ તારને પોતાનો કોઈક અવરોધ હશે. એટલે અહીંયા આપણે આરસી માની લીધું કે આરસી જે છે એ અવરોધ ધરાવતો પ્રસારણ તાર છે. મતલબ કે એનો, અને આ આરસી જે હોય એ હંમેશા કોઈક વેલ્યુ ધરાવતો હોય, મતલબ કે શૂન્ય તો ના જ હોય, એનું મૂલ્ય હોય, બરાબર, ગ્રેટર ધેન 0 હોય વેલ્યુ, બરાબર. એટલે આપણો એક આવો તાર છે. હવે ધારો કે આ તારને સમાંતર આપણને ખબર કે આપણે વોલ્ટેજ સપ્લાય કર્યો હશે, કેમ કે પાવર આવે એટલે P = VI, એના આધારે પાવર આપણી પાસે આવે. એટલે આરને સમાંતર V અને I જેટલો પ્રવાહ એમાંથી આપણે પસાર કરીએ છીએ. આર એ આપણા ઉપકરણનો અવરોધ છે. તો પહેલાં તો આપણે જોઈએ પાવર સ્ટેશનથી ઉપકરણને જોડતા તારનો જે નિયત અવરોધ આપણે ધારી લીધો, તો હવે એમાં વ્યય પામતો પાવર કેટલો, મેં તમને કીધું P = I². તો P પ્રોપોર્શનલ, અહીંયા જે વેડફાઈ જતો પાવર છે એને આપણે PC કહીએ, તો PC = I², અને આને ઇક્વલ કરીએ તો PC = I²RC, આવું આપણને મળે. હવે V = IR ને આધારે આપણે આને આવું પણ લખી શકીએ કે પાવર = VI, તો આના પરથી આપણને કન્ડિશન શું મળે, તો આના પરથી આપણે લખી શકીએ સર I = P/V. જો હું આનો યુઝ અહીંયા કરું તો આનું આ જ ફોર્મ આવું થઈ જાય, P/V² × RC. મતલબ કે આપણને PC બરાબર શું મળશે, P² RC/V². જેમાં આપણે કહી શકીએ કે સર પાવર એ I² સમપ્રમાણમાં છે, વ્યય પામતો પાવર, અને V² વ્યસ્ત પ્રમાણમાં છે. અને એટલે જ મોટાભાગે જ્યારે પાવરને આવા લાંબા ડિસ્ટન્સ સુધી મોકલવાનો હોય ત્યારે વોલ્ટેજ બહુ જ ઊંચો રાખવામાં આવે. અને અહીંયા એટલે જે વોલ્ટેજ હશે એ વોલ્ટેજ કેવો હશે, ખૂબ જ ઊંચો, અને ખૂબ જ ઊંચા વોલ્ટેજે એને સેન્ડ કરીને એક સ્થાનથી બીજા સ્થાને મોકલવામાં આવે. અને એટલે તમે જુઓ તો જ્યાં જ્યાં આપણા જે રહેણાંક વિસ્તાર છે એના સિવાયના ભાગમાં જ્યાં કેબલ્સ નીકળતા હોય ઉપરથી, તો તમે જોયું હશે ત્યાં હાઈ વોલ્ટેજ લાઇન, એટલે કે ત્યાં ખતરાનું નિશાન એવું મૂકેલું હોય. એનું કારણ શું છે, એટલો ઊંચો વોલ્ટેજ એ બહુ જ હાનિકારક છે. આપણા ઘર સુધી એને કઈ રીતે પહોંચાડવામાં આવે, તો પહેલાં તો એને ઊંચો વોલ્ટેજ કરી દેવામાં આવે, પછી એને ઘટાડવામાં આવે. અને ઘટાડવાનું જે કામ છે એ ટ્રાન્સફોર્મર નામની રચના કરે, જેને આપણે આગળ સ્ટડી કરશું. ચલો ક્લિયર. તો અહીંયા આપણને પાવર કોને કહેવાય એના રિલેટેડ આપણી પાસે વાત આવી
વિદ્યુત ઉર્જા કેટલી હોય એના રિલેટેડ વાત આવી, અને એની અંદર કેબલ્સની અંદર નોર્મલી વિદ્યુત ઉર્જાનો કઈ રીતે વ્યય થાય છે, કયા રીતે અને કયા પ્રમાણમાં, તો એની ચર્ચાઓ થઈ. તો ક્લિયર છે કે થિયોરિટિકલ પોઈન્ટ છે, શાંતિથી રીડ કરી લેવાનું અને જે પ્રમાણે મેં અહીંયા રાઇટઅપમાં લીધું છે એ પ્રમાણે એને રાઇટઅપમાં લઈ લેવાનું. ચલો ઓકે, આટલા પોઈન્ટ્સને શાંતિથી સમજીને પછી હા નોટની અંદર કમ્પ્લીટ કરી નાખજો. આગળનું જે ઉદાહરણ છે એને પણ અંદર રિપ્રેઝેન્ટ કરી દઈશું. થેન્ક યુ.